આવો ગળણીને સાફ કઈ રીતે રાખી શકાય એ વિષય પર થોડું જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરના વાસણો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સ્વચ્છ રાખવા ખૂબ જરૂરી છે. પરંતુ અમુક વાસણો એવા હોય છે કે જેને સ્વચ્છ રાખવામાં આપણે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. ખાસ કરીને ચાને ગાળવામાં વપરાશમાં આવતી ગળણી. આવો ગળણીને સાફ કઈ રીતે રાખી શકાય એ વિષય પર થોડું જાણીએ. તો વાસણોને સ્વચ્છ રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે ગંદા વાસણોનો ખોરાક ખાવાથી પેટમાં ચેપનું જોખમ વધે છે. હવે જો સ્ટીલના વાસણ હોય તો એ સરળતાથી સાફ થઈ જાય, પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી ચાની ગળણી કાળી થઈ જતી હોય છે. હવે આ ચાની ભૂકી ગળણીના છિદ્રોમાં અટવાઈ જાય, જેને કારણે ગળણી બ્લોક થઈ જાય. હવે ચાની ગળણી દ્વારા કોઈ પણ ફિલ્ટર કરવામાં સમસ્યા થાય. તો આજે આપણે ચાની ગળણીને સાફ કરવાની સરળ રીત જાણીશું. મોટાભાગના ઘરોમાં સ્ટીલની ગળણીનો જ ઉપયોગ થતો હોય છે. હવે જો આ તમારી ગળણી ખરાબ થઈ ગઈ છે અને તમે સારી કરવા ઈચ્છો છો તો બસ થોડીક જ મિનિટોની વાત છે. આ ખરાબ થઈ ગયેલી ગળણી લો અને ગેસને ઓન કરી દો. હવે ગળણીને જાળીદારની બાજુથી સળગતા ગેસ ઉપર મૂકી દો. ગળણીના છિદ્રોમાં અટવાયેલી ચાની ભૂકી બળવાની શરૂ થઈ જશે. હવે જ્યારે ગળણી લાલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરો. ગળણી થોડી ઠંડી થાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી એને સ્ક્રબરની મદદથી સાફ કરી દો. તમે એને ધોશો એટલે બળી ગયેલી ચાની ભૂકી નીકળી જશે અને ચાની ગળણી નવી જેવી થઈ જશે. હવે જો ચા ગળણી પ્લાસ્ટિકની બનેલી હોય તો તેને સાફ કરવા માટે સામાન્ય ટૂથબ્રશનો ઉપયોગ કરો. બ્રશ ઉપર ડીપ સોપ અને બેકિંગ સોડા લગાવો. ગળણીના છિદ્રો પર લગાવો અને છોડી દો. થોડો સમય રહેવા દો અને એને ફરીથી બ્રશની મદદથી સાફ કરો. ગળણીના છિદ્રો મિનિટોમાં સાફ થઈ જશે. હવે આ સિવાય લીંબુ, વિનેગર અને ખાવાના સોડાના દ્રાવણમાં થોડા સમય માટે પલાળી દો. હવે આનાથી છિદ્રોમાં ફસાયેલી ગંદકી દૂર થશે. થોડા સમય પછી એને સ્ટીલના સ્ક્રબ વડે સાફ કરી દો. ટૂથબ્રશની મદદથી ગળણીની જાળી સાફ કરો. તમે ઈચ્છો તો અઠવાડિયા કે પછી 15 દિવસે આવી કોઈ રીતની મદદથી તમે ગળણીને સાફ કરી લેશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.